જય ગૌ માતા. આ પાણી ટ્યુબવેલમાંથી આવે છે ડાયરેક્ટ, અને પછી મોટર 2 HPની મોટર મૂકીને અને આ ડ્રીપ પણ ચાલુ કરી છે. આ ડ્રીપ આ કેટલા, આની થોડી માહિતી આપો ને, કેટલો સંપ ઊંડો છે અને શું છે? 14 ફૂટ ઊંડો છે હા. અને 11 ફૂટની ગોળાઈ છે. એટલે 25 થી 40,000 લીટર આમાં પાણીમાં છે. એ 2.5 વીઘામાં 2 HPની મોટર, સિંગલ ફેઝની મોટરથી 3 કલાક ટપક ડ્રીપ દ્વારા પાણી ખેતરમાં આપી શકાય છે. અને આ ભરવામાં પણ 3 કલાક ટ્યુબવેલના પાણીથી થાય છે. જય ગૌ માતા. પટેલ દિનેશભાઈ રામાભાઈ, ગામ રાલીસણા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ 14 ફૂટનો અંદર સંપ બનાવે છે, 11 ફૂટની ગોળાઈ છે. અને આમાં ટ્યુબવેલમાંથી પાણી 3 કલાક પાણી આવે તો 2.5 વીઘામાં 3 કલાકમાં એ સંપનું પાણી એટલું યુઝ થઈ શકે. હવે આ 2.5 વીઘા ખેતરમાં મારે 7 થી 8 કલાકનું છૂટું પિયત અપાતું હતું. તો એની જગ્યાએ હવે મારે આ સંપ બનાવવાથી, આ ડ્રીપ કરવાથી એ 3 કલાકમાં મારે પિયત થઈ જાય, નિંદામણ ઓછું થાય અને પિયતની મજૂરી પણ બચી જાય. ઓકે. અને તમે આ ડ્રીપ પણ જે કરીએ એનાથી મતલબ પાક પણ જે તમારો લેવો હોય એ આયોજન આપી શકાય. અહીંથી ખાતર પણ જે વેન્ચ્યુરી આવે એ લિક્વિડ ખાતર પણ આપણે ઉપર જે આપવું હોય આપી શકાય જલ્દી. પાણીની બચત થાય અને પાક પણ સારો થાય. સરસ. જો તમે પ્રાકૃતિક રીતે આ ખેતી કરી રહ્યા છે અને મલ્ટિપલ અહીંયા તમે ક્રોપ જોઈ રહ્યા છો કે પપીતા છે, તુવર છે, પાલક છે, બરાબર છે, હળદર છે. હળદરને તો નીકાળી દીધી છે. પપૈયા પણ તમે જુઓ વેરાયટી. 5 વર્ષે તુવેર. 5 વર્ષે. પંચવર્ષાયી તુવેર છે આ રહી.